વિક્રમ સંવત 2081 ચૈત્રવદ અમાસ તારીખ 27/4/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભા આવો નજીક થઈએ, આવો આપણે સંપ કરીએ, આવો આપણે આત્મીયતા વધારીએ. ભાગ 75 ઠાકોરજીનો હુકમ. વાલા ભક્તો, એક નાની એવી સ્ટોરી છે. એમાં ભગવાનનો વિશ્વાસ, ભગવાનનો મહિમા, ભગવાનના કરતાપણાનો એક અદ્ભુત સંદેશ પ્રાપ્ત થાય છે. ભક્તિ અને વિશ્વાસ તો એવા જોઈએ જ્ઞાન, ભક્તિ અને વિશ્વાસ તો એવા જોઈએ જ્ઞાન. તકલીફ તમને હોય ને, તકલીફ તમને હોય ને, ચિંતા કરે ભગવાન. ભક્તો ચિંતા કરે ભગવાન. ભગવાનની એવી ભક્તિ કરીએ, ભગવાનનો એવો વિશ્વાસ રાખીએ કે તકલીફ આપણને હોય અને ઉપાધિ મહારાજ કરે. કેમ જે એની એવી ભક્તિ હોય, એનો આપણને એવો વિશ્વાસ હોય તો એને જરૂર આપણી ચિંતા થાય. ભક્તિ અને વિશ્વાસ તો એવા જોઈએ જ્ઞાન, ભક્તિ અને વિશ્વાસ તો એવા જોઈએ જ્ઞાન, ભક્તિ અને વિશ્વાસ તો એવા જોઈએ જ્ઞાન. તકલીફ તમને હોય ને, તકલીફ તમને હોય ને, હો તકલીફ તમને હોય ને, તકલીફ તમને હોય ને, ચિંતા કરે ભગવાન. સંતો ચિંતા કરે ભગવાન, ચિંતા કરે ભગવાન. સંતો ચિંતા કરે ભગવાન. હે સંતો ચિંતા કરે ભગવાન. ઓ સંતો ચિંતા કરે ભગવાન. એક નાનો પરિવાર હતો, ગરીબ પરિવાર હતો. આવક નહીં ઘરમાં. એ ઘરમાં એક બેન હતા, એને ભગવાનમાં ભક્તિ બહુ હતી, ભગવાનનો વિશ્વાસ બહુ. એના મનમાં એમ થયું કે કાંઈક ભગવાનને સંદેશો પહોંચાડીએ તો કાંઈક રાશન પાણીની વ્યવસ્થા કરે. એને કોણ જાણે શું સૂઝ્યું, તેણે એકવાર ઠાકોરજીની મદદ માંગવા માટે રેડિયો સ્ટેશને ફોન કર્યો. હા, જેને સૌ લાઈવ સાંભળી રહ્યા હતા. એમાં બેને વિનંતી કરી કે કોઈ ઠાકોરજીને મારો સંદેશો પહોંચાડો, અમારે ઘરે અનાજ પાણી ખૂટ્યા છે. એક ભાઈ રેડિયો સાંભળતો હતો. એણે આ બેનની વિનંતી પ્રાર્થના રેડિયામાં સાંભળી, પણ એ હતો નાસ્તિક. એ માણસને આ ગરીબી સ્ત્રીની મજાક કરવાનું મન થયું. હો, કે આની કાંઈક આપણે છે ને ઠેકડી મશ્કરી કરીએ, એમ કાંઈ રેડિયામાં સમાચાર આપીએ, ભગવાન સાંભળી લે, આપણને કાંઈ ઘરે અનાજ પાણી કોઈ મૂકી જાય માળી કરી છે. એટલે આ નાસ્તિક માણસે શું કર્યું, એનું સરનામું નોંધી લીધું અને પોતાની એક સેક્રેટરી હતી, એને સારી એવી ખાદ્ય સામગ્રી ખરીદી પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડી આવવાની આજ્ઞા કરી. ભગાડી દે બરાબર, ઘઉં, ચોખા, દાળ, ઘી, તેલ, મસાલો, આ તે ફલાણું ઢીકડું. સાથોસાથ તેણે પોતાની સેક્રેટરીને એક વિચિત્ર સૂચના પણ આપી. તેણે કહ્યું, સાંભળ,
જ્યારે એ ગરીબ સ્ત્રી તને પૂછે કે આ ખાવાનું કોણે મોકલ્યું છે, ત્યારે તારે જવાબ આપવાનો કે શૈતાને મોકલાવ્યું છે. શું જવાબ આપવાનો? શૈતાને મોકલાવ્યું છે, ભગવાને નહીં. સેક્રેટરી કે ઓકે સર, પોતાના બોસની આગીના માથે ચડાવી. એ પ્રમાણે એને તો હારી એવી માત્રામાં ગોળ, ઘઉં, ચોખા, દાળ, તેલ, ઘી, મસાલા બસાલા બરાબર ગાડી ભરી. હો ભાઈ. હા, અને એ આખો ટેમ્પો લઈને પેલી ગરીબ સ્ત્રીને ઘરે પહોંચી. હાલો ભાઈ, કોણ છો? તો કે હું. અરે બેન, આ તમારા માટે બધી ખાદ્ય સામગ્રી આ છે તે છે, બધું આવ્યું છે, હાલો ઉતારો. બધું ઉતારવા માંડ્યા. એ જોડે જોડે ઉતારવા લાગી પોટલા, ડબ્બા, ફલાણું ઢીકડું. આ ગરીબ સ્ત્રી તો ખુશ ખુશ થઈ ગઈ. હો, એના મનમાં આનંદ થઈ ગયો. ભલે વિશ્વાસ પ્રાર્થના જ્ઞાન અદ્રશ્ય છે જ. વિશ્વાસ દેખાય છે, પ્રાર્થના આમ કઈ દેખાય? બે અદ્રશ્ય. ભલે વિશ્વાસ ને પ્રાર્થના જ્ઞાન અદ્રશ્ય છે જ. બેયમાં બહુ તાકાત છે, પણ એ બેયમાં બહુ તાકાત છે. અશક્યને શક્ય કરે જ એ તો અશક્યને શક્ય કરે જ. ભલે વિશ્વાસ પ્રાર્થના જ્ઞાન અદ્રશ્ય છે જ. ભલે વિશ્વાસ પ્રાર્થના જ્ઞાન અદ્રશ્ય છે. બેયમાં બહુ તાકાત છે, બેયમાં બહુ તાકાત છે. ભક્તો, બેયમાં બહુ તાકાત છે, બેયમાં બહુ તાકાત છે. અશક્યને શક્ય કરે જ સંતો અશક્યને શક્ય કરે. અશક્યને શક્ય કરે જ સંતો અશક્યને શક્ય કરે. એ તો અશક્યને શક્ય કરે જ. દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ અને પાકો હૃદયમાં વિશ્વાસ રાખીએ તો એ આપણા વિશ્વાસને તોડી શકતા નથી. અને પ્રાર્થના સાંભળે જ છે, એની આપણને પણ અનુભૂતિ થાય. બધો સામાન ટેમ્પામાંથી ઉતારી નાખ્યો. આભાર વશતાની લાગણી અનુભવતા એ ગરીબી સ્ત્રી તો બધો સામાન પોતાના નાનકડા ઘરમાં આઈ માંડી ગોઠવવા. પેલી સેક્રેટરી થોડી વાર પછી ત્યાં ઊભી રહી. એણે રાહ જોઈ કે હમણે કહેશે બેન કોણે મોકલ્યું, એટલે હું કહીશ શૈતાને. રાહ જોઈને થાકી. આ ગરીબ બેને પૂછ્યું જ નહીં કે આ બધું કોણે મોકલ્યું. ઓલી ઠાકી ત્યારે અકળાઈને બોલી, શું તમને એ જાણવાની ઈચ્છા નથી? હે બેન, શું તમને જાણવાની ઈચ્છા નથી કે આ બધું કોણે મોકલાવ્યું? ના ના, બિલકુલ નહીં. હા, જેણે મોકલાવ્યું એનું ખૂબ ખૂબ આભાર માનજો. કોણે મોકલ્યું, હું મોકલ્યું, મને એની કોઈ પરવા નથી. હા, એ જે કોઈ પણ હોય, મોકલનારો જે પણ હોય, કારણ જ્યારે મારો ઠાકોરજી હુકમ કરે ને, સેક્રેટરી બેન, મારો ઠાકોરજી હુકમ કરે ને ત્યારે શૈતાનને પણ એની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે. તો શૈતાન જાય ક્યાં ઊંચો નીચો, મારા ઠાકોરજી સિવાય હું કોઈને જાણતી નથી. એના હુકમથી શૈતાનને પણ નમવું પડે ને બધું મોકલવું પડે. જાઓ, આવજો, જય સ્વામી. જી મુજ હરી હુકમ કરે ત્યારે શૈતાનને પણ જ્ઞાન કામ કરવું પડે જ છે. થઈને અતિ નિર્માન મુજ હરી હુકમ કરે ત્યારે શૈતાનને પણ જ્ઞાન
જે કે એ બધું કામ કરવું જ પડે અને એ પણ થઈને હતી દાસ થઈને કરવું પડે. હા, જીજી કરીને કરવું પડે. આવી આ કથા છે. જેને હોય ઠાકોરજીનો જ્ઞાન અતિ વિશ્વાસ, 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 સદા મદદરૂપ થાય છે શેતાનય તેને ખાસ. સદા મદદરૂપ થાય છે શેતાનય તેને ખાસ. હેજી સદા મદદરૂપ થાય છે શેતાનય તેને ખાસ. એથી સદા મદદરૂપ થાય છે શેતાનય તેને ખાસ. શેતાનય અને મદદ કરે. બસ ભગવાનનો વિશ્વાસ રાખો. શું કીધું વાલા? ઠાકોરજીનો હુકમ અને ઠાકોરજીનો વિશ્વાસ. આપણે તો ભગવાનના ભક્ત ગણાઈએ છીએ અને આશ્રિત ગણાઈએ છીએ, પરમાત્માને માનીએ છીએ, અને જો ભગવાનનો વિશ્વાસ ન રાખી શકીએ તો એટલી ભગવાનને માન્યામાં કસર ગણાય. માટે નાના હોઈએ, મોટા હોઈએ, સાધુ હોઈએ, સંસારી હોઈએ, બાઈ હોઈએ, ભાઈઓ હોઈએ, બધાને ભગવાનનું બળ અતિ જરૂરી છે. ભગવાનનો વિશ્વાસ વજ્ર સમાન દિલમાં રાખવો ઘટે છે. એક વાત કાળજે કોતરીને લખી રાખો, ભગવાનનો વિશ્વાસ રાખનારને ક્યારેય નુકસાની જાતી નથી, એને ક્યારેય ખોટ થતી નથી. આજ નહીં તો કાલ વિશ્વાસી જીતી જાય છે, એને ભગવાન વશ થઈ જાય છે. હા, થોડી કસોટી જરૂર લે આપણા વિશ્વાસની, કે ડગે છે કે નહીં, આનો વિશ્વાસ ડગે છે કે નહીં. પણ જ્યારે આપણે ના જ ડગીએ ત્યારે ભગવાનને કોઈ પણ સ્વરૂપે હાજર થવું પડે છે અને આપણી મુશ્કેલી દૂર કરવી પડે છે. એવા આજ દિન સુધી આ વિશ્વમાં અનેક દાખલાઓ નોંધાણા છે. એવી કેટલીક આપણને ખુદને પી અનુભૂતિ હોય છે. માટે વિશ્વાસનું ખૂબ ખૂબ મહત્વ સમજી, જો કોચો પોચો ઢીલો જેવો વિશ્વાસ પોતાનો જણાતો હોય તો એને ઘૂંટી ઘૂંટીને દઢ કરવો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.